અરે શર્મા સાહેબ, સમજવાની કોશિશ કરો. તમે છે ને આ તમારા મમ્મીને સમજાવો. સોરી, એટલે હા, તમે તમારી પાર્ટીને સમજાવો એવું કહેવા માંગતો હતો. ભૂલમાં મમ્મી આવી ગયા વચમાં. હા જુઓ, મારા કન્ટિન્યુઅસ ફોન ચાલુ છે અને ઘરમાં જરા આમ તેમ ચાલતું હોય ને એટલે ઘરના ટેન્શનમાં તમારી સાથે આવી રીતે વાત કરાઈ ગઈ. માફ કરજો. હા, હું ફોન કરું તમને. હા ને, મને થોડી વાર સમય આપો. હા ને. આ શું હતું? શું શું હતું? શર્મા સાહેબ સાથે મમ્મીની વાત આવી ગઈ. અરે જો ને ભાઈ, હા, મમ્મી સાથે સવારમાં વાત કરીને નીકળ્યો હતો. ફરી ખબર નહીં ઘરમાં શું થયું હશે. હા, મીરા ફોન ઉપર ફોન કર્યા કરતી હતી અને મને ફરિયાદો કરતી હતી કે મમ્મી આમ કરે છે, મમ્મી તેમ કરે છે. એટલે મેં કહ્યું કે મમ્મીને સમજાવજે. 50 વાર મેં કીધું હશે મમ્મીને સમજાવજે, મમ્મીને સમજાવજે. પણ હવે એ લોકો તો સમજવે એવા છે જ નહીં. પુલમાં શર્મા સાહેબનો ફોન ચાલુ હતો ને એ કંઈક બીજાને સમજાવવાની વાત કરતા. સમજાવવાનું જેવું કીધું એટલે મારાથી બોલાઈ ગયું કે મમ્મીને સમજાવી દે. હું એ જ કહું છું ને કે તું કોશિશ જ શું કામ કરે છે, અને કોશિશ કરે છે તો પણ ખોટી કોશિશ કરે છે. મેં સાંભળ્યું સવારે તું જે રીતના મમ્મી સાથે વાત કરતો હતો, હું સાંભળતો હતો. હું રૂમમાં રેડી થતો હતો, તમારા અવાજ આવતા હતા. પણ તું જે રીતે મમ્મીને કહેતો હતો ને એ રીત થોડી ખોટી હતી. એક મિનિટ. રીત ખોટી હતી મારી? કાલની રીત ખોટી હતી. એ કહે તો બરાબર છે કે મમ્મીને મારાથી થોડું કહેવાઈ ગયું હશે, મને ગુસ્સામાં મતલબમાં ન બોલવાનું બોલી ગયો હશે અને મમ્મીને એ વાતનું ખોટું લાગ્યું હતું એટલે આજે સવારે એમને મનાવવાની કોશિશ કરતો હતો. મોઢું ચડાવીને બેઠા હતા, મારી સાથે સરખી વાત પણ નથી કરી. હા, પણ તું ઉશ્કેરાઈ જાય છે ને, ઉકળી જતો હતો તું વાતમાં. મમ્મી કંઈ પણ બોલે તો ઉકળાઈ જતો હતો. તો એનો જ વાંક છે ને મમ્મીનો. સમજવાની જરૂર એમને છે. હવે ઘરનું છે ને બધું ટેન્શન લઈને ફરવાનું ના હોય. એમના સમયમાં જેવી રીતે એ કામ કરતા હતા એવું જરૂરી થોડી છે કે અત્યારે પણ આવા સમયમાં એવી જ રીતે કામ થાય. અરે તું વસ્તુને સમજવાની કોશિશ નથી કરતો. હવે એમની ઉંમર થઈ ગઈ છે. આપણે જે રીતના વિચારે ને એ રીતના એ નથી વિચારી શકતા. આપણે જે રીતના કામ કરીએ એ રીતના એ નથી કરી શકતા. હવે કેવું છે કે પાકા ઘડે કાંઠા તો ચડવાના નથી. તો એ નહીં સમજે. એ નહીં સમજે પણ એટલું તો સમજી શકે ને કે હું બોલવાનું ઓછું કરી દઉં, મીરાને રોકટોક ઓછી કરી દઉં, ખીજાવાનું ઓછું કરી દઉં. એમાં પણ થોડી બ્રેક તો મારવી પડશે ને મમ્મીને. જો હવે તું જ છે ને બે બાજુ વાત કરે છે. એક બાજુ કહે છે કે એ નહીં સમજે, પણ એમણે એટલું તો સમજવું જોઈએ ને. તારું જ વાક્ય ખોટું છે, કારણ કે તને ખબર છે કે એ નહીં સમજે, છતાં પણ તું એમની પાસે એક્સપેક્ટેશન રાખે છે કે એ સમજે, જ્યારે કે એ સમજવાના જ નથી. હવે મેં પણ કોશિશ કરી, પણ હું એટલું જ કહું છું કે તું એમના પર ગુસ્સે ના થા. તું છે ને એના લીધે શું છે કે તું ભાભી સાથે ઝઘડો કરીશ, એના લીધે ક્યાલ ઉઠીને મારી સાથે પણ ઝઘડો કરીશ, એટલે ઘરનો માહોલ ખરાબ થાય છે. તું તો સમજ. મારે કોઈ સાથે કઈ ઝઘડો કરવો નથી. આ લોકો ઝઘડો ઊભો કરાવે છે અને મમ્મી ફરિયાદ કરે, મીરા ફરિયાદ કરે. મીરા સાચી લાગે તો મમ્મીને કહું છું, મમ્મી સાચા લાગે તો મીરાને કહું છું. બીજું હું કરું છું શું? તું છે ને બંનેને સાચા લાગ. એટલે કે જ્યારે મમ્મી સાથે હોય ને ત્યારે તારે એમ કહેવાનું કે હા, મીરાની જ ભૂલ છે, મમ્મી તમે સાચા છો, હું મીરાને સમજાવીશ. અને જ્યારે મીરા ભાભી પાસે હોય ને ત્યારે તારે એમ કહેવાનું કે મમ્મીની જ ભૂલ છે, હું મમ્મીને સમજાવીશ, પણ તું છે ને ગુસ્સો ના કરતી. આ રીતે શું થશે કે બંને શાંત પડી જશે. વાહ, ખરેખર નાનો છે પણ દિમાગ તારું મોટું છે, માનવું પડે. બાકી હવે તું મોટાને શીખામણ આપીશ કે હું બંનેના વખાણ કરું, અને જ્યારે બંનેને ખબર પડી જશે, બંને સામને સામને હશે, ત્યારે હું શું કરીશ? કોના વખાણ કરીશ? હા, જ્યારે અત્યારે કરે છે ત્યારે તો જાણે બધું શાંત થઈ જાય છે ને, એકબીજાના વખાણ કરે છે. મમ્મીને મોઢે તું એમનું કહી દે છે અને મીરા ભાભીને તું એમનું મોઢે કહી દે છે, તો જ્યારે એનાથી તો ઝઘડા થતા જ નથી ને. તો સાચું બોલવાથી ફાયદો નથી થતો, તો થોડું ખોટું બોલ અથવા તો ટ્વિસ્ટ કરીને બોલ ને. કઈ ખોટું નથી બોલવું. મેં નક્કી કરી લીધું છે હવે કે આનો એક જ રસ્તો છે અને એ રસ્તા ઉપર હું ચાલીશ ને એટલે બધું બરાબર થઈ જશે. હા, તો મને પણ બતાવ ને એ રસ્તો, ખબર પડે ને મને પણ ઘરમાં શાંતિ જોઈએ છે. હું તને હેલ્પ કરીશ. હું અને મીરા હા જુદા રહેવા માટે જતા રહેશું. કેવી વાત કરે છે આ તું? કાંડો થઈ ગયો છે કે તું? જુદા થવાની વાત ક્યાં વચ્ચે આવી, અને આવી રીતના ઘર છોડીને કઈ જવાની વાત કરાતી હશે? હા, જેથી કરીને મમ્મી રોજ મીરાને નહીં જોવે અને મીરા મમ્મીને નહીં જોવે. બંને અલગ થઈ જશે એટલે વાત પૂરી થઈ ગઈ ને. ઘરમાં ઝઘડાઓ શાંત પડી ગયા. હા, તું મમ્મી સાથે રહેજે, કંઈક પણ કામકાજ હોય તો હું છું જ ને. હા, નથી? અને આમ પણ હવે છે ને કાલ સવારે તારા પણ લગ્ન કરાવવાના છે, તો લગ્ન થાય પછી ભાગ પાડવા અને જુદું થવું એના કરતાં હું તો એ વિચારું છું કે બંને ભાઈના ભાગ પણ પાડી નાખીએ. હા, એટલે તું તારો હિસ્સો સંભાળી લે, હું મારું સંભાળી લઉં. બહુ સરસ, બહુ જ સરસ રસ્તો કાઢ્યો છે તે બધું શાંત કરવાનો. આ છે ને આને કહેવાય કે તું છે ને પ્રોબ્લેમથી ભાગી રહ્યો છે, પ્રોબ્લેમનો સામનો નથી કરી રહ્યો, અને પ્રોબ્લેમથી ભાગવાથી પ્રોબ્લેમ વધશે. હવે તને કહું કે સવારે ઉઠે ત્યારથી આપણા ઘરના કામ હોય સાંજ સુધીના, એ મમ્મી કરી શકશે?
તને મમ્મી પર થોડી પણ દયા નથી આવતી? હું એમ નથી કહેતો કે તું અલગ ન થા, તારે અલગ થવું હોય ને ત્યારે થઈ જજે, પણ કમસે કમ મારા લગ્ન થાય ત્યાં સુધી તો રાહ જો. કારણ કે મમ્મીથી એકલાથી ઘર નહીં સચવાય, અને હું કંઈ આખો દિવસ તો ઘરે હોવાનો નથી. કાલ સવારે ભગવાન ન કરે એમની તબિયત ખરાબ થઈ, કોઈ એમને સાચવવાળું નહીં હોય તો શું થશે? તને એ પણ વિચાર આવે છે? તું ફક્ત એટલું વિચારે છે કે આવું કરીએ તો ઝઘડા બંધ થઈ જાય, પણ ઝઘડા બંધ થઈ જશે પણ બીજા પ્રોબ્લેમ શરૂ થઈ જશે, એ તું નથી વિચારતો ને. તો બીજું કરવું શું મારે હવે? હા, જો મેં કહ્યું એ તારે માનવું નથી, તે કહ્યું એ રસ્તો છે ને પ્રેક્ટિકલ નથી, તો પછી બીજું તો હું શું કહું તને? સમજાતું નથી મને કે કામમાં ધ્યાન આપું કે ઘરમાં ધ્યાન આપું, પત્નીમાં ધ્યાન આપું કે મમ્મીમાં ધ્યાન આપું. હા, પ્રોબ્લેમ તો બધા છે ને, મારી માથે આવીને બેઠા છે. હું પણ મમ્મીને એ જ સમજાવતો હતો કે અમારે લોકોને હજાર જાતના પ્રોબ્લેમ હોય, તમારા ઘરના પ્રોબ્લેમ એ જ ખાલી પ્રોબ્લેમ નથી હોતા. પણ હવે એ છે કે સમજવાના નથી, અને આ સ્ત્રીઓ છે ને આપણી હાલત ક્યારેય નહીં સમજી શકે. સુડી વચ્ચે સોપારી જેવી હાલત થાય છે, અને લગ્ન પછી તારી તો વધારે થતી હશે એ હું સમજી શકું છું, કારણ કે તારે તો ભાભીનું પણ સાંભળવાનું અને મમ્મીનું પણ સાંભળવાનું. પણ હું શું કહું છું, થોડું છે ને ચીલ કર, લેટ ગો કરવાનું શીખી લે. જે પણ હોય ને જવા દે, ઘરની વાત ઘરે છોડીને આવો. સારું. હા શર્મા સાહેબ, તમારા પત્નીને લેટ ગો કરી દો. ફોન કરું તમને. એ રામ રામ રામ. પગય કામ નથી કરતા, પગ દુખે છે, પણ આ મારા ભગવાનને તો મળવા જવું જ પડે. એ સિવાય મારો દી નો હારો જાય. હરે કૃષ્ણ 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 હરે હરે. એ બાપ મારી બાપ. લે લે બટા તું હા, તમે કઈ બાજુ? તમને જ મળવા આવતી હતી. લે હારા દિવસ કહેવાય મારે. લે તું મને મળવા આવતી હતી? હા, મંદિરે જાઉં છું. તને ખબર છે ને કે મને ભગવાનને મળ્યા સિવાય મેળ ન આવે. આખો દી મારો હારો જાય ભગવાનને મળીને આવું ને તે. માસી, તમે મંદિરે જાઓ છો ને તો ભગવાનને પ્રાર્થના કરજો કે તમારી વહુને સદબુદ્ધિ આપે. સદબુદ્ધિ આપે એટલે નીતુ, તું શું કહેવા માંગે છે? મારી વહુને સદબુદ્ધિ તો છે જ ને, પણ એ બુદ્ધિ વાપરતી નથી. એવું કાંઈ નથી. તમારી વહુ છે ને એ આખા ગામમાં જઈને તમારી વાતો કરે છે. શું વાત કરે છે તું? મારી અને મારી વહુ આખા ગામમાં જઈને વાત કરે છે? હા, તમારી વહુને શું છે? તમારા ચરિત્રને તમારી વહુ જ ખરાબ કરે છે. નીતુ, તું આ વાત કહી છે ને, થોડોક મને ડાઉટ તો લાગે જ છે કે મારી વહુ મારી વાતો ગામમાં કરતી જ હશે. તો એટલે જ હું મંદિરે ઘણી વખત જાઉં ને તો બધી ડોસીઓ મારા તરફ કંઈક અલગ નજરેથી જ જોવે છે. પણ નીતુ, સાચું કહું ને, મારી જે વહુ વાત કરે છે ને એ સાવ ખોટી છે. પણ હવે કેમ કેવું મારે એને? મને તો ખબર જ છે કે તમારી વહુ ખોટી છે, પણ જરાક એને સમજાવો કે ગામમાં આવી વાતો ન કરે. હા માસી, મહેરબાની કરીને મારું નામ ના દેતા. અરે ના દીકરા, તે તો મારા વિશે સારું જ વિચાર્યું ને. હું તારી વાત કરીને તને શું કામ બદનામ કરું? નીતુ, તું સારી કહેવાય હો કે મારું તને આટલું પેટમાં દાજે છે. નકર મારી વહુ ગામમાં વાત કરે અને તારે શું લેવા દેવા કે તું મને કહે. પણ ભગવાન કરે તારું બધું સારું થાય, તને ભગવાન સહી સલામત સુખી રાખે. પણ હા તો જબરું કહેવાય, મારી વહુ મારા ચારિત્ર વિશે ખરાબ વાતો કરે ગામમાં. હા, જેને કમળો હોય એને તો પીરું જ દેખાય ને. તમારી વહુ પોતે એવી છે એટલે એને તો એવું જ દેખાય ને. નીતુ, હવે મારે આ વાતનો ફેસલો કરવો જ પડશે. મારી વહુને કહેવું તો પડશે, નથી એને ખબર નહીં પડે કે ગામમાં મારા વગોણા કરે છે. હા, તો કહી દો ને, એમાં શેની શરમ? પણ મહેરબાની કરીને મારું નામ ના દેતા. નાના દીકરા, તારું નામ થોડી દઉં, અને તારું નામ દઉં તો મારે શું પાપમાં પડવું છે? તું તો મારું સારું વિચારે છે ને, એટલા માટે તું મારા માટે ભગવાન જ કહેવાય. નીતુ, સાચું કહું ને, કોઈ દિવસ મને એમ થાય છે કે મારી વહુ જો તારા જેવી મળી હોત ને તો સારું હતું. તું કેટલા સારા સ્વભાવની છે, પણ મારી વહુ ખબર નહીં, હા પહેલાં તો સારી રહેતી હતી, પછી ધીમે ધીમે હાયના રંગ બતાવવા માંડી છે. ચિંતા ન કરો માસી, હું છું ને, બધું સંભાળી લઈશ. સાચી વાત છે. હા કહેવાય છે ને, જેનું કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય. એટલે રોજ જો પ્રાર્થના સાચી નહીં કરતી હોય પણ કોઈક દિવસ ભગવાનને
સાચા દિલથી પ્રાર્થના થઈ હશે એટલે ઈશ્વરના રૂપમાં તને મારી પાસે મોકલી કે મને ખબર પડે કે મારી વહુ મારી પાછળ કેવી વાતો કરે છે. એ તો મને શું ખબર પડે કે મારી વહુ મારી વાતો શું કરે છે. સારું આંટી, ચલો હું નીકળું. સારું દીકરા, પણ હું મારી વાત ખાતરીપૂર્વક આપું છું કે તારું નામ ક્યારેય ક્યાંય નહીં લઉં. સારું આંટી, ચલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ખરેખર હા નીતુ જે વાત કહેતી હતી ને એ સાચી જ હોય. જો વહુ મારી સાથે રૂબરૂમાં જો આવા વર્તન કરતી હોય તો પછી મારી પાછળ મારી વાતો કરતી જ હશે. મારે મીરા સાથે વાત કરવી જ પડશે, નહીંતર આનો ઉકેલ આખી જિંદગી નહીં આવે અને લોકો મારી સામે આવીને મારા ચરિત્ર વિશે કાંઈક ને કાંઈક મનમાં વિચારશે. આ વાતનો ખુલાસો મારે આજે ને આજે કરવાનો છે.